चुनौतियां मुझे पसंद है પુસ્તક અને પુસ્તકનું પાના નંબર 147 અનેક રાજકીય વમળો સાથે આનંદીબેનની ફરી એકવાર ચર્ચા શરૂ થઈ. ફરી એકવાર ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને સવાલો ઉઠવા લાગ્યા કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે બચશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. હવે શું રસ્તા છે ચૈતર વસાવા પાસે, અને આનંદીબેનના એ પુસ્તકના સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કેમ ભીષ્મ મુકાયા, શા માટે આનંદીબેને પાટીદાર આંદોલન પર જ સવાલ ઉભા કર્યા, આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે. અખાડામાં આપનું સ્વાગત છે અને હું છું મનીષ. સૌથી પહેલા વાત ચૈતર વસાવાની કરવી છે કે આખરે ચૈતર વસાવા સાથે આજે ગુજરાત હાઈકોર્ટમાં શું થયું. ગુજરાત હાઈકોર્ટમાં સરકાર પક્ષે અને ચૈતર વસાવાના પક્ષે બંને બાજુથી દલીલો પૂર્ણ થઈ. આજે ચુકાદો આપવાનો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ચૈતર વસાવાની જે માનસિકતા રહી છે એ માનસિકતાને જોતા એમને અત્યારે જામીન આપવા એ ઠીક વાત નથી. સમાજ પર એક ખોટો મેસેજ જશે, આવું કહીને ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન અત્યારે રોકી લીધા છે. મતલબ સાફ છે કે 6 વર્ષની જેલ ચૈતર વસાવાને થઈ ચૂકી છે. એવામાં હવે ધારાસભ્ય પદનું રહેવું કે પછી ધારાસભ્ય પદ જતું રહેશે, એને લઈને નિર્ણય સરકારે કરવાનો હોય છે, મતલબ અધ્યક્ષે કરવાનો હોય છે. પરંતુ ચૈતર પાસે બે રસ્તા ખુલ્લા છે. એક રસ્તો છે સુપ્રીમ કોર્ટ, કારણ કે દેશની સર્વોચ્ચ અદાલત એ સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ જો ધારે છે તો ચૈતર વસાવાને જામીન આપી શકે છે. આમ આદમી પાર્ટીની લીગલ ટીમનું કહેવું છે કે અમે હવે સુપ્રીમ કોર્ટમાં જવાના છીએ અને અત્યારે પેરોલ માટેની પ્રોસેસ ચાલી રહી છે. પેરોલનો મતલબ થાય છે અમુક ફિક્સ એમાઉન્ટ કોર્ટમાં જમા કરાવીને કોર્ટની શરતો સાથે, પોલીસના જાપ્તા સાથે ચૈતર વસાવાને અમુક દિવસ માટે ઘરે જવા પર મંજૂરી આપવામાં આવે. આ પ્રકારની જામીન અરજી માટે આમ આદમી પાર્ટીના વકીલોની જે ફોજ લાગેલી છે એમણે આ દલીલો કરી છે. કોર્ટમાં સર આજે શું થયું અને કોર્ટે શું આજે આખા કેસમાં શું કહ્યું છે? એકચ્યુઅલી આજે કોર્ટમાં કંઈ નથી થયું. આજે તો કોર્ટમાં જજમેન્ટનો દિવસ હતો, એટલે હાઈકોર્ટે ઓર્ડર પાસ કર્યો છે કે એમની જે એપ્લિકેશન હતી એ રિજેક્ટ થઈ છે, એટલે કન્વિક્શન ઓફ સ્ટે છે અથવા તો બેલ છે એના ગ્રાન્ટ નથી થયા. નહીં, કોર્ટે એવું કહ્યું છે કે કાયદાથી કોઈ ઉપર નથી અને જો ચૈતરને જામીન આપીશું તો સમાજમાં એક ખોટો મેસેજ જશે. હા, એટલે ડિટેલ હજી મારી પાસે નથી આવી અને એમનો ઓર્ડર તો અપલોડ થઈ ગયો છે, પણ 70 પેજીસનો છે. તો હજી અમે પ્રોપરલી આખું રીડ નથી કર્યું, પણ નામદાર કોર્ટની વાત સાચી જ છે કે ભાઈ કાયદાથી ઉપર કોઈ ના હોય, પણ અમને એવો વિશ્વાસ છે કે અમે સુપ્રીમ કોર્ટમાં જાશું તો અમને ન્યાય મળશે અને એવું લાગશે તો અમારી પાસે અલ્ટરનેટ રેમેડી સુપ્રીમ કોર્ટની છે તો અમે ત્યાં જવાના છીએ. એવા પણ સમાચાર છે કે તમે પેરોલ માંગી છે? એ વિશે તો હું અત્યારે કંઈ નહીં કહી શકું, કારણ કે જે મેટર સબજ્યુડિસ હોય અથવા તો કોઈ પણ કોર્ટના જજ દ્વારા, એટલે ઓનરેબલ હાઈકોર્ટના જે જજીસ સાહેબ છે એમના દ્વારા કોઈ પણ વાત કરેલી હોય તો એના ઉપર હું કમેન્ટ કરું એ વ્યાજબી નથી, એટલે એ મારાથી ખરાય નહીં. એટલે મોટું એવી વસ્તુ છે કે અમને વિશ્વાસ છે કે ભાઈ ચૈતરભાઈ નિર્દોષ છે, અમારી પાસે રેમેડી સુપ્રીમ કોર્ટમાં જવાની છે તો અમે સુપ્રીમ કોર્ટમાં જાશું. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ એના પર શું નિર્ણય લે છે એના પર નજર રહેશે. બીજો એક રસ્તો ખુલ્લો છે જે સુપ્રીમ કોર્ટનો છે. સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે જ્યારે વાત થઈ તો એમણે કહ્યું કે અમે કોર્ટમાં જઈશું, પરંતુ આ મામલાને રાજકીય પણ બનાવવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અત્યારે બુટલેગરો બેફામ ફરે છે અને ધારાસભ્ય જેલમાં છે. આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓએ આ પ્રકારે પ્રહારો કરવાનું છોડ્યું નથી, પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે હવે ચૈતર વસાવાનું શું થશે? શું ચૈતર વસાવા એક લાંબા સમય માટે જેલમાં રહેશે કે પછી સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે? આ બંને સવાલો વચ્ચે એક સવાલ સૌથી મોટો એ છે કે ગુજરાત હાઈકોર્ટે સજાને બરકરાર રાખી છે જે રાજપીપળાની સેશન્સ કોર્ટે આપી હતી. એ સજાને બરકરાર રાખવાનો મતલબ છે કે ચૈતર વસાવા હવે એક લાંબા સમય સુધી જેલમાં રહેશે. જો લાંબા સમય સુધી જેલમાં રહે છે તો એમનું ધારાસભ્ય પદ જવું લગભગ નક્કી મનાય છે. પરંતુ શું ગુજરાત સરકાર એમાં કોઈ ઉતાવળ કરશે? મતલબ અધ્યક્ષ દ્વારા, શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, એમનો આ કોલ હોય છે, એમના દ્વારા આ નિર્ણયને કેવી રીતે લેવામાં આવે છે એના પર સૌ કોઈની નજર છે.
હવે આખા મામલાને બે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. પહેલો દ્રષ્ટિકોણ કે સુપ્રીમ કોર્ટમાં મામલો જાય છે અને સુપ્રીમ કોર્ટ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પાછું અપાવે છે. જો આમ આદમી પાર્ટીનો પક્ષ જીતે છે, ચૈતરનો પક્ષ જીતે છે, તો ભાજપ માટે થૂકેલું ચાટવા જેવી સ્થિતિનું નિર્માણ થાય. એક ઓપ્શન છે. બીજો ઓપ્શન છે કે જો ધારાસભ્ય પદ રહેવા દે છે અને સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળતી અને ત્યારબાદ જો અહીંયાથી સરકાર એમને ધારાસભ્ય પદેથી રદબાતલ કરે છે તો સરકારનો પક્ષ ઊંચો રહેશે. આ બંને સ્થિતિમાં જોવાનું રહેશે કે હવે ચૈતર વસાવા સાથે શું થાય છે, કારણ કે એક ફોરેસ્ટના અધિકારીઓ સાથેની બબાલના કેસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો, હથિયારોનો ગુનો નોંધાયો અને ચૈતર વસાવા સહિત 7 લોકો જેલમાં હતા. બાકીના લોકોને જામીન મળી ચૂક્યા છે. ચૈતર અત્યારે જેલમાં છે. તમને શું લાગે છે કે ચૈતર સાથે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે કે પછી ખરેખર કાયદાનું કામ કરી રહ્યો છે? તમને જે પણ લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હવે વાત કરવી છે બીજા એક મુદ્દાની. બીજો મહત્વપૂર્ણ મુદ્દો એટલા માટે છે કારણ કે ગુજરાતની રાજનીતિમાં પહેલીવાર કદાચ આવું થઈ રહ્યું છે કે આનંદીબેન વેકેશન પર છે. એની ચર્ચા જોરશોરથી એટલા માટે થઈ રહી છે કારણ કે આનંદીબેને પોતાના રાજકીય જીવનમાં ક્યારેય આટલી લાંબી રજા નથી લીધી. હવે સવાલ એ છે કે આનંદીબેનના આ વેકેશનને લઈને સવાલો કેમ ઉઠી રહ્યા છે? તો એની પાછળ ઘણા બધા તર્ક છે. એક તર્ક એ પણ છે કે આનંદીબેને વિધાનસભાનું સત્ર યુપીમાં શરૂ થવાનું છે એ પહેલા રજા લીધી છે. 27 તારીખ સુધીની રજા છે. 28 તારીખે ત્યાં સત્ર શરૂ થઈ રહ્યું છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે બેન પોતાનું ત્યાં રાજ્યપાલનું પદ છોડી પણ શકે છે. આ બધી જ અટકળો છે. પણ સવાલ અહીંયા એ છે કે બહેન ગુજરાતમાં છે તો રાજકીય બેડામાં ચર્ચાઓ કેમ થાય છે? ઘણી બધી ચર્ચાઓ પૈકીનો એક સવાલ એ પણ હતો કે જ્યારે આનંદીબેનના પુસ્તકનું વિમોચન થયું અમદાવાદમાં ઓર ચુનૌતિયા મુજે પસંદ એ પુસ્તકનું નામ હતું ને જ્યારે અમિતભાઈ શાહ કેન્દ્રના ગૃહમંત્રી છે તેઓ અહીંયા એ કાર્યક્રમમાં હાજર હતા. અમિતભાઈએ આનંદીબેન માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કર્યો કે મેં બહેન સાથે રહીને ખૂબ કામ કર્યું છે. ગુજરાતના ગામે ગામ એમના માર્ગદર્શનમાં મેં શીખ્યું છે, કામ કર્યું છે. બહેન ખૂબ મોટા નેતા હતા અને મને પણ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, સરકારમાં હોય કે પછી સંગઠનમાં. પણ આનંદીબેન એ વખતે અમિતભાઈ શાહ માટે એક શબ્દનો પ્રયોગ કરે છે અને એમણે કહ્યું કે કોને ઉપાડવા અને કોને પછાડવા, કોને ક્યાં સેટ કરવા એ બધું જ અમિતભાઈને આવડે, મને નથી આવડતું. અને એ નિવેદનથી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. હવે પ્રશ્ન એ છે કે આનંદીબેનનું જે પુસ્તક મુજે ચુનૌતિયા પસંદ હે પુસ્તકનું એક પાનું ખૂબ ચર્ચામાં છે. પુસ્તકનો પાના નંબર છે 172. 172 નંબરના પાના પર આનંદીબેન લખે છે કે સ્પષ્ટ છે જે અંગત સ્વાર્થ માટે થઈને કોંગ્રેસ અને ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ આ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા. એ વાતથી બેફિકર થઈને કે આનો કેટલો બધો વિપરીત પ્રભાવ ગુજરાત પર પડશે. એમને ગુજરાત સાથે શું લેવા દેવા? એમને તો માત્ર પોતાનો સ્વાર્થ દેખાતો હતો. આ વાત પહેલીવાર આનંદીબેને પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરી છે. મુજે ચુનૌતિયા પસંદ હે એનું ગુજરાતી વર્ઝન પુસ્તકનું છે. એમાં 172 નંબરના પાના પર આનંદીબેનનું આ વર્ઝન છપાયેલું છે. હવે સવાલ એ છે કે ભાજપના કયા નેતાઓ હતા કે જેમને આનંદીબેન પસંદ નહોતા? સવાલ એ પણ છે કે ભાજપના કયા નેતાઓ હતા કે જેમણે પડદા પાછળ રહીને આ આંદોલનને સક્રિય બનાવ્યું, વધારે ઉગ્ર બનાવ્યું? બેન આ પુસ્તકમાં લખે છે કે મને એ વાતથી અચંબો છે કે રાજ્યનો સુશિક્ષિત અને સમૃદ્ધ સમાજ આંદોલન કેમ કરી રહ્યો છે. અને આ જ મુદ્દા પર જ્યારે હાર્દિક પટેલનું મને વર્ઝન ક્યાંકથી વાંચવા મળ્યું, એમણે કહ્યું છે કે એની પાછળ કોઈ પણ મોટા નેતાનો હાથ નથી, પગ નથી, કશું જ નથી અને આ ઇન્ટેન્સ માત્ર ને માત્ર સમાજને ન્યાય અપાવવા માટેનો હતો. હવે સવાલ એ છે કે આનંદીબેન આ આખા મામલા પર સવાલો ઉઠાવી રહ્યા છે તો એ કોને કહી રહ્યા છે? કોણ એ નેતાઓ હતા કે જેમણે પાટીદારોના આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું? બહેનનો ઈશારો કોના તરફ છે? અને વેકેશન પર આવેલા બહેન, રાજનીતિના જાણકાર લોકોના વર્ઝન કે આખરે શું થઈ રહ્યું છે ગુજરાતમાં? શું ગુજરાતની રાજકીય પેટાળમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે જેની કલ્પના કદાચ કોઈએ ન કરી હોય? અમને નથી ખબર. અમે જે સાંભળેલા અહેવાલો અને સાંભળેલી વાતોના આધારે આ વાત તમારા સુધી પહોંચાડી રહ્યા છે. મતલબ આ વાત ઓથેન્ટિક નથી, પણ રાજકીય બેડામાં ચર્ચાઈ રહી છે એટલા માટે હું તમારી સાથે શેર કરી રહ્યો છું.
તમને શું લાગે છે? શું ગુજરાતમાં કોઈ નવા જૂની થવા જઈ રહી છે? આનંદીબેનનો ગુજરાત પ્રવાસ શું કહી રહ્યો છે? આ તમામ સવાલો છે. સવાલ અહીંયા એ પણ છે કે ચૈતર વસાવાનું હવે શું થશે? તમને જે પણ લાગે છે એ મારી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને અખાડો જો તમને પસંદ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા વિડીયો તમને પસંદ આવે છે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.